બગસરા એસટી ડેપો ખાતે ધારાસભ્યએ ફાળવેલ એસટી બસમાં આગેવાનો સાથે મુસાફરી કરી। એસટી ડેપો ખાતે ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે 3 નવી એસટી બસનું લોકાર્પણ કરાયું હતું। ગુજરાત સરકાર એસટી વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં 19 બસો ફાળવવામાં આવી છે। ધારાસભ્ય જેવી કાકડિયાએ લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું। ધારાસભ્ય જેવી કાકડિયાએ ફાળવેલ એસટી બસમાં આગેવાનો સાથે મુસાફરી પણ કરી હતી। બગસરા એસટી ડેપોને 3 નવી બસો ફાળવવામાં આવતા લોકોમાં ખુશી છવાઈ હતી। સલામત સવારી એસટી અમારી સૂત્રને સાર્થક કરવા 3 નવી બસોની સુવિધા પૂરી પાડવામાં આવી છે। બગસરા એસટી ડેપો મેનેજર NS ગઢવી દ્વારા બસના બંધ રૂટો વહેલી તકે શરૂ કરવાના પ્રયાસો કર્યા હતા। 3 નવી બસોના લોકાર્પણમાં ધારાસભ્ય જેવી કાકડિયા, ડેપો મેનેજર NS ગઢવી સહિત સ્ટાફ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાત સરકાર દ્વારા અને વાહન વ્યવહાર મંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમરેલી જિલ્લાને 19 બસો ફાળવી છે। એના ભાગરૂપે મારા મત વિસ્તારમાં બગસરા એસટી ડેપોમાં 3 બસ અને ધારીમાં 2 બસ એમ કુલ મારા વિસ્તારમાં 5 બસ નવી આપી છે। એ લોંગ રૂટમાં ચલાવવાની છે। ધારીથી સુરત, બગસરાથી સુરત, બગસરાથી અમદાવાદ આવા લોંગ રૂટમાં આ બસોનું જે મૂકવાની છે। સારામાં સારું પેસેન્જરને સુવિધા મળે એના માટે નવી બસો આપેલી છે। અને ગુજરાત સરકારમાં હજી પણ આપણે જે અધૂરા રૂટ છે, જે ઘણા સમયથી બાકી છે, એવા નવા રૂટ શરૂ કરવા માટેનું પણ આયોજન થઈ રહ્યું છે। ટૂંક સમયમાં એની માટે પણ બસો ફાળવણી માટે આપણે મહેનત કરી રહ્યા છીએ। આપણને રાજ્ય સરકાર દ્વારા નવી જે બસો ફાળવવામાં આવી છે એમાં બગસરાને 3 નવી બસો ફાળવવામાં આવી છે, જેમાં 2 સુરત અને 1 અમદાવાદ માટેની નવી બસ ફાળવવામાં આવેલી છે। અને રહી વાત બગસરા બંધના એનાલની ને રૂટ જે બંધ છે એ બાબતની, તો એ બાબતે મારું એવું કહેવાનું છે કે અત્યારે જે હાલ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે ઘણા ખરા રૂટો બંધ કરવાની ફરજ પડે છે અમારી। નો ડાઉટ કે અમારી કોઈ એવો અભિગમ એવો નથી કે રૂટ બંધ કરવા, પણ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે રૂટ બંધ કરવા પડે છે। હમણાં ડ્રાઈવરો નવા આવી જશે એટલે બધા રૂટો આપણે ચાલુ કરી આપશું।